સિરાવી લીધું પણ મારા દીકરા મારા ના ઓલા બેંક વાળાને પૈસા ભરવાના છે એ કે બેંક ફેરવી દઉં પણ કે અત્યારે જે વ્યાજના પૈસા રહે ને એ નાખો તો એમણે ક્યાંય ને ફેરવી દઉં પણ મારા દીકરા મારા આવી એટલા પૈસા મારે અત્યારે ક્યાંથી કાઢવા 20,000 રૂપિયા આખા કોના પાસે ઉછીના લેવા જવા મારે પણ મારા ઉછીને ક્યાંથી ને અત્યારે કોઈ દે અત્યારે એક તો માથે આ સિઝન આવી અને જેની પાસે માગો ને એમ કે મેં બિયારણ લઈ લીધું છે એટલે આપણને ના પાડે અત્યારે કોઈક પાસે માગીને તો એ આપણે રહીને આપણે એમ તો સંબંધ બગડે એવી વાત છે આ તો પણ મારી બેંક ફેરવી જોઈશે એમાં તો નહીં હાલે નકર સાહેબ પછી અહીં દોડા કરવા માંડશે કાં ટપાલું મોકલશે તો એક ટપાલ મોકલે તો એક ટપાલના આપણા માથે એમ 1000 રૂપિયા સડી જાય શું કર્યું હોય તો મેર પડે હા લાય ઓલા શેઠ પાસે હેલો જાવ અને શેઠને કહીશ કે જો ને અત્યારે 20,000 રૂપિયા દો હમણાં બેગ ફેરવીને તમને પાછા દઈ દઈશ એટલે મુઓ મન રહ્યા ને એ 1,000-2,000 રૂપિયા જોતા હોય ને વધારે તો લઈ લે લાય શેઠ પાસે હેલો જાવ શેઠ ના નહીં પાડે મારું બેટાનું આ ઉછીના પૈસા રહે કોઈને દેવાય જ નહીં મારા બેટાને ટાઈમસર પાછા દે જ નહીં આપણે પૈસાની બચત શું લેવાનું કરે કે જરૂર પડે ત્યારે આપણને દે હવે શું કરવું શોખી ના પાડી દીધી પૈસા છે જ નહીં મારે હવે મારે વાવણી કરવી છે બિયારણ લેવા જવું છે હવે શું કરું મારું બેટાનું કહેતા તો કાંઈ વયા વગેરે હાલ છે નહીં નક્કી રહ્યું ને મારે ઓલા શેઠિયા પાસે પૈસા લેવા જવું જોઈશે લા એને પાસે હેલો જાઓ એવું શરીર બનાવવું છે ને કોઈ પણ કુસ્તી ની હરીફાઈ રાખે ને તો આપણો એમાં પહેલો નંબર આવો છે પહેલો નંબર હે ભગવાન હે લક્ષ્મી માતા મારી માથે આવીને આવી કૃપા રાખજે કે મારી પેટી કોઈ ખૂટે નહીં અને આ ગામના રહ્યા ને મારી પાસે 1 રૂપિયો રહેવા દેતા નથી પણ કાંઈ વાંધો નહીં દીકરા મારા વ્યાજ તો આપે જ છે ને ભલે લઈ જતા હોય ગમે એટલું કમાય તો એ મારા હાથું કમાય છે ને Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. શું કરવું કઈ ખબર જ નથી પડતી ઓલા રૂડા બાપા પાસેથી 50,000 ઉછીના લીધા હતા હાંજે આવીને કહી ગયા હરિરામ તારે મારી હારે વ્યવહાર રાખવો હોય ને તો ગમે એમ કરીને મને હાંજે પૈસા પાછા પોગાડજે મારે જ્યારે જરૂર પડે ને ત્યારે રૂડા બાપાએ કોઈ દી ના ન પાડી અને પૈસા આપ્યા છે હવે શું કરવું રૂડા બાપાને પૈસા તો પાછા આપવા જ પડશે મારું દીકરું મારું મને તેવું લાગે છે આલિયાન ટોપી માલ્યા ઉપર ને માલ્યાન ટોપી આલિયા ઉપર અને આલિયો રહ્યો ને ઉઘાડા માથે કઈક તો મેર પાડવો જ પડશે લાઈને ઓલા શેઠ પાસે જઈ અને વ્યાજમાં પૈસા લઈ આવું અને શેઠને કહીશ કે મહિનાનું વ્યાજ લઈ લો 2 દિન પૈસા આપી દઈશ એટલે આ રૂડિયા બાપા પાસે મારો વ્યવહાર તો ન બગડે લાય હેલો જા બેટાનું આ થોડા સફેદ વાળ થતા જાય છે થોડો કલર મારવો છે કલર એ શેઠ કોણ છે એ આયા અંદર વિયા દીકરા અંદર વિયા હા આ બે દીકરા બે બોલ શું આયો એ શેઠ મારે થોડાક વિવાજો પૈસા જોતા હતા મારે વાવણી કરવી છે ને એટલે હા ઈ તો બરોબર છે દીકરા તારે વાવણી કરવી છે વ્યાજમાં પૈસા જોતા પણ કેટલા જોતા હે 10 થી 15,000 દો ને એટલે મારે માપે મેળા થઈ જાય એમ હા પછી દીકરા એનું વ્યાજ કેટલું થાય અને મહિને ને મહિને તારે વ્યાજ મને પગાડવું પડશે મૂડી તો બરોબર છે મૂડી હે ને તું 4 મહિને આપી દે તો બી હાલશે હા કાંઈ વાંધો નહીં તમે તો પુગાડી દઈશ એમ હા તો રે કાઢી દઉં હા લે મેર તો ખાઈ જા શેઠ પૈસા કાઢીને દે ને એટલે સીધું બિયારણ લઈને વાવી દઉં હાલે દીકરા આ હે ને
15,000 છે. 15,000. હા ગણો હોય તો ગણી લે દીકરા, ખોટું નહીં બોલો. ના ના ગણવા નથી. હા. 15,000 નું વ્યાજ કેટલું થાય? 15,000 નું વ્યાજ જો દીકરા બધાય તો જે ટકા લેતા ઈ હું તો 10% લઉં છું. 10%? હા હાલો ને ભલે ને તોય કેટલું થાય? દીકરા આમ જો 15,000 નું 1,500 રૂપિયા વ્યાજ થાય. અને આમ જો દીકરા તમે તો હમણાં આ પૈસા લઈ જશો, ખેતરમાં બધું વાવી દીશો અને હે આવડો આવડો મોલ કરી વારશો ને કેવડા રૂપિયા કમાશો. અને આમ જો દીકરા મારે તો આવે જ છે નહીં. આ તમે લઈ જાઓ એમાંથી તમે આ 1,500 રૂપિયા ખાલી મારે ભેગા કરવાના દીકરા. હા તે સારું હાલો હું જાઉં તો. હા 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 જા દીકરા જા. વાહ ભાઈ વાહ, જામો પડી ગયો જામો. જો આવા ને આવા છે ને 4-5 ગ્રાહક આવતા રહે ને તો મજા આવી જાય. ભલે દીકરા મારા ઈ કમાતા હોય પણ કોના હાટું? મારા હાટું જ કમાય છે ને. આ શેઠ કયો હે અત્યારે બપોરે? પણ શેઠ તમને તો મારી ભાઈ ને નીંદર આવે છે ને શું? નીંદર તો આવે ને, નીંદર તો આવે ને. અમારે થોડું કાંઈ તમારા ઘોડે ખેતરમાં કામ કરવા જવું છે. અમે તો હવે ભલામણ સવારમાં વહેલા બરદ ને એવું પહેર સારવા જાવીએ તોય અમને બપોરે હુવાનો ટાઈમ નથી જડતો. આ બોલ બોલ અત્યારે ખરા બપોરે નીંદર હુકમ મારી બગાડી. એમાં એવું છે શેઠ, મારે ઓલી બેગ ફેરવવાનો સાહેબનો ફોન આવ્યો હતો. હા. મને કે બેગ ફેરવી જાવ એટલે કર્યું ને તમારે પછી ઉપાધિ નહીં, એટલે તમારું ખાતું કે બોગસ ન થાય કે. આ તે મેં કે વાંધો ને, મેં કે આવી જાવ. મેં કીધું તો કે એમને આમ ન આવતા કે એ કે 20,000 રૂપિયા વ્યાજ થાય ને વ્યાજ લેતા આવજો એટલે કે બેગ ફરી જાય કે. તો તારે 20,000 રૂપિયા જોઈશે એમ કે ને પાથરું પાથરું. હા જો હા તને પૈસા તો હું આપી દઉં પણ છે ને 2 દીના 2,000 એટલે તારે મહિનાનું વ્યાજ ન દેવું પડે. શેઠ 2,000 આખા ન હોય, 2,000 આખા ન હોય. કઈ સમજીને રાખો, સમજીને રાખો. તો તું બપોરે નીંદર બગાડીમાં જા જા. તને છે અહીંયા બે કીમણા ફેરવી દે તો ફેરવી નહીં જાય. શેઠ એમણે નથી ફેરવી દેતા એટલે મેં તમારી પાસે થોડો કર્યો, સમજ્યા? મારે આમ જો 2 દીમાં તો મને ત્યાં ને એ પૈસા પાછા દઈ દેશે, સમજ્યા તમે? એટલે હું 2 દી પાછા દઈ દઈશ. અને તમ તાર આમ તો એવું લાગે ને તો કિલો ઘી મોકલાવીશ. 2,000 રૂપિયા નહીં. જો પેલા ઘી છે ને, ઘી ના ભાવ કેટલા છે? ઘીના અત્યારે 600 રૂપિયા હાલે છે. આ તો 600 રૂપિયા કાપીને દીજે. 1,600 રૂપિયા 1,400 રૂપિયા વધે ને મારા. હા. આ તો 1,400 દઈ દીજે ને ઘી દઈ દીજે 1 કિલો. તો શેઠ એનું એ થયું ભલામણ્યો. આ તે બધું ઈનો ઈ જ હોય. હા તે હું મને વાંધો નહીં, હાલો બીજું શું હોય તો દ્યો. 2,000 રૂપિયા દઈશ. હવે અત્યારે મારે બેગ ફેરવી છે ને ગમ તેમ તો એકાદ ટપાલ મોકલે, મારે ગમ તેમ તો 1000 સડે. આ ઈ ટપાલે ને ટપાલે 1000 છડે ઈ તમને પોહાય છે? અહીંયા કને દેતા ભર પડે છે. ના ના શેઠ હવે તમને દઈ દઈશ, બીજું શું હોય. આ તો રે લેતો આવું. જો આ કોડે કોડું બંડલ છે. હા 20,000 પૂરે પૂરા. હા તે વાંધો નહીં, બીજું શું હોય. 2,000 રૂપિયા દઈ જાય. હા 2 દીના 2,000. હા જો ત્રીજો દી થઈ જાય તો 3,000. શેઠ પણ નહીં થાય ત્રીજો દી. આજ તું પૈસા ભરી દઈશ ને એટલે રહ્યો ને કાલ મારે ઉપડી જાય. હું કાલ તમને લગભગ પાછા હું જ દઈ જઈશ. હા તે કાલ થઈ જાય તો 2,000, બીજા દી થઈ જાય તો 3,000. બરાબર? હા હા કાંઈ વાંધો નહીં, જા તમ તારે.
મારા દીકરા મારા હલવાય ત્યારે જ અહીંયા આવે, શેઠ પાસે ક્યારે આવે, ગરજ પડે તો. પણ મારે કાંઈ વાંધો નથી, ભલે ને દીકરા મારા આવતા હોય, મારે તો ધંધો આયલા રાખે છે. મારા બેટે ખરેખરી નીંદર બગાડી મારી. લાય ઉઈ જવા દે ઘડીક તડકાનો. હારું ડોલે હા. તું હારું કર્યું પૈસા લઈને આવ્યો. મારે બહુ ખાસ જરૂર છે પૈસાની. મારે હે ને ઓલા રૂડિયા ડોહાને દેવાના છે. તું રે ને બે દી પૂરતા દે ને એટલે હું એને દઈ દઉં. હવે હાલતીનો થા હાલતીનો ભલામણા. મારા બોલો બેંકના સાહેબનો ફોન આવ્યો, મને કહી દે ને બેગ ફેરવી જાવ અને જ્યાં જે ઉપલું વ્યાજ થાય ને લેતા આવજો. તો હું આ પૈસા અત્યારે લઈને આવ્યો, મારી પાસે થોડા હતા. ભલા મારા દે ને આ મારો ભાઈ પણ નહીં. હવે એ પછી ઓલા તો 15 દી બાકી રહે, 15 દી વ્યાજ આવે ને એટલે તરત જ ઓલા ખબર છે ને કેવડું વ્યાજ ચડાવે છે. પણ મારે તો બે દી પૂરતા જોઈએ. પમદી ને ઓલા દી લઈ જાય. ના ભાઈ પૈસા છે, પૈસા નથી થતા પછી ભાઈ, મને ખબર હોય. આ તો કોની પાસે લાવ્યો એટલે બધા પૈસા? આ શેઠિયા પાસે આપણે. કરે છે શેઠ? હા હા તે નો દીધા તો મારે શેઠ પાસે જવું પડશે. આ તે લઈ જા. લાય લે, હવે આજની કસરત તો મેં પૂરી કરી લીધી છે, પણ હવે ઓલા સીના પલારવા મેક્યા ને ઈ ખાઈ લઉં. શું આવ્યો? કાંઈ નહીં શેઠ, પૈસા લેવા આવ્યો. પૈસા લેવા આવ્યો છે? હા બોલ દીકરા, તારે કેટલા જોઈશે? શેઠ 50,000 રૂપિયા જોઈએ. આ 50,000 ને તારે શું કરવા છે? તારા લગ્ન આયા છે? લગન ના આયા, મારે એક જણાને દેવાના છે ને એટલે. આટલા બધા રૂપિયા તમે કેમ વાપરો છો? શેઠ એમાં એવું હોય ને, અમારે શું હોય, ખેતી કરી હોય પછી બાકી લીધું હોય જ્યાં ત્યાં, એટલે અમારે એને ટાઈમે પૈસા દેવા પડે ને. ખેતીમાં કાંઈ વીરું નથી એટલે. દીકરા, તમારો ટાઈમ છે ને એ જ તમારું હાસું છે. તમારે વ્યવહાર રાખવો હોય તો ટાઈમે ટાઈમે પૈસા દેવા જ પડે. હા તે એટલે હું પૈસા લેવા આવ્યો છું. તમારા ટાઈમે ટાઈમે પૈસા દઈ દઈશ. હા ભાઈ દીકરા, 50,000 કાંઈ નાની રકમ નથી, બહુ મોટી રકમ છે. જો વ્યાજ ટાઈમસર નહીં આવ્યું તો હું તારું ઘર જપ્તે કરી લઈશ. હા વાંધો નહીં, વાંધો નહીં. અરે રે લેતો હું. હા એટલે મેર તો પડી ગયો. રૂડિયા બાપા અરે વ્યવહાર તો રહી જશે. આલે દીકરા, આમ જો કોળે કોળું બંડલ છે, 50,000 પૂરા. પણ હા ભાઈ, મહિને ને મહિને મને વ્યાજ પોગાડજે. કાંઈ વાંધો નહીં, મહિને ને મહિને વ્યાજ પોગી જાય. અને મૂડી કેટલા ટાઈમ લગનમાં આપી દઈ? આ તો મારે તો આમ તો 5 દી પૂરતા જ લેવાના છે, પણ તમને તો 1 મહિનાનું પૂરું વ્યાજ આપી દઈશ. બસ, હું તો મહિનાનું વ્યાજ તો લઈશ જ દીકરા. હા તે 5 દીમાં મૂડી પોગાડી દઈશ અને વ્યાજ હારવા દેત જઈશ. હા કાંઈ વાંધો નહીં દીકરા, તમ તારે જા. સારું હાલો. હા હા. મારા બેટા ગામના શું કરતા હશે? પૈસા બધા મારી પાસે જ લેવા આવે છે. આવડા આને આ ખેતીમાં કાંઈ વળતું હોય છે કે નહીં વળતું હોય, પણ ભલે ને ન વળે તો કાંઈ નહીં. મારે શું, મારે તો ધંધો હાલ્યા રાખે છે હમણાં. મારું દીકરું મારું આ પૈસા લઈને ઘરે લઈને ન જવાય. લા ડાયરેક્ટ ને રૂડિયા બાપાને દી આવું. રૂડિયા બાપા રે ને મોઢું સડાવીને રીએ જતા, બોલશે નહીં મારી યાર ટાઈમે પૈસા નહીં દઉં ને એટલે કાંઈ કહે ને પૈસા દેતા હું.